આશીર્વાદ હું તો ખૂબ આલો રમેશભાઈ. દુનિયાની ટીકે જીવે હરવું આવે વાત કરતા સાથી ભરાઈ જાય મારી તો. બાળી મરે એમ નથી, જીવે એમ નથી, પણ ભલું થાતું રમેશભાઈ નું. એનું ભલું થાતું ક્યાં થાય કે મને એની હાદી કરી. હા ને કોઈ નતું કહેતું અમારા પડનામ કે હાદી થશે. ગાડી ને લઈને આવ્યો તો હું આલું, પૈસા ના હોય તો હું આલું, પણ તમે સિટી કેન કરાવવા દો. હા સાહેબ ને ખૂબ સારું થાતું ને ખૂબ સુખ શાંતિ રહેતું. એકદમ રમેશભાઈ તો સેવા આલી ને એટલી કોઈ ના હાલે. હા રમેશભાઈ દુઃખ પકડ્યું રમેશભાઈ. હા ભગવાન છે. દુઃખ પણ મોનવી આમ કે આજ ને કાલ જાતી રહે છે, બાળી તો નહીં રહે. આવી તો મોનવી કે છે. રમેશભાઈ પેલા દેહાઈ સાહેબ આ ભાઈ ઘણા ઓટા મારતા. હા ઘર દેવું મારતા માના ભાઈ વલા જાય એવી સેવા કરી. રમેશભાઈ નો હાથે ભલું થાતું. ના બાળી મારે હાજી કરી. અમે ઓપણા તો ભાઈ થી થોડે ઓપન તો હાથા કરી એટલે ભગવાન થી. હા જગા કોઈ દે તો અમને એ લોકો હારી થશે. વાત કરો છો સીતાબેન શિવાભાઈ પ્રજાપતિ, એ મૂળ વતની છે સોડાપુર ગામના. મારી પાસે આજથી 1.25 વર્ષ પહેલા 2025 જૂનમાં આવ્યા હતા. ત્યારે એમને તકલીફ એ હતી કે એમને નાકની પાછળ ખૂબ જ દુખાવો હતો ને માથાનો દુખાવો અસહ્ય હતો. એ રાતનો આસુબુસો દુખાવો ઉપડ્યો ત્યાં એટલે થઈ ગયું. તે દાઢ દુખે એવો દુખાવો થતો, કળતર થતી. પછી રાતના સવારમાં ઉઠીને જે 12 વાગે દવા ખાધી. સાથે સાથે તાવ પણ આવતો હતો. એના માટે એમણે લોકલ જગ્યાએ ટ્રીટમેન્ટ 8 થી 10 દિવસ સુધી લીધી હતી, જેમાં રોજ